હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને એક કમેન્ટ પણ કરી દેજો. તો ચાલો આજે હું તમને બતાવું કે આજે અમારા આખા દિવસમાં શું કામ કર્યો અને કેવી રીતે અમે સવારથી કામ કરીશું સાંજ સુધી તે બતાવું. તો અમે સવારમાં ચા બનાવી દીધી છે, તો ચા પી લીધી છે. ચા અને બિસ્કિટ ખાતા હું અને મારી દેરાણી સવારમાં ઉઠી જાય છે, એટલે પહેલાં તો ચા પી લે, પછી ટિફિન બનાવે. એટલામાં મારી છોકરી પણ ઉઠી ગઈ છે, તો આ બાજુ મારી છોકરીને હું લઈ આવી, તો આજો એ પણ ઉઠી ગઈ છે. હવે હું મારી દેરાણી રોટલી બનાવે છે અને હું બનાવું છું સેવ ટમેટાનું શાક. તો આજો મારી દેરાણી છે, હું એનો ફેસ નહીં બતાવી શકું તો મને માફ કરજો. અને આજો એવો રોટલી બનાવે છે તેઓ, અને આ બાજુ મેં સેવ ટમેટાનું શાક પણ બનાવી દીધું છે. તો ફટાફટ અમે રોટલી બનાવી દઈએ, પછી રોટલી બની જાય એટલે ખેતરમાં જે અમારે પાણી વારવાનું છે, તો હું પાણી વારું. પાણી પણ મેં વધારે વાર વાર્યું નથી, 2-3 વાર વાર્યું છે. તો આજે વારીશ. તો આજે અમારી છોકરી છે ને, એને ટોપી પહેરવાની ગમતી નથી. હું કહું છું કે ટાઢ લાગે, પણ એને ટોપી પહેરવાનું ગમતું નથી, તો હું પહેરાવું છું. આ ટોપી છે મેં જાતે હાથેથી બનાવી છે, સ્વેટરમાંથી. કોઈ પણ હોય સ્ત્રી, એને ઘરેલું કામ શીખવું જ જોઈએ. આજે આ બાજુ મેં પાણી વારી છે. આ બાજુ છે ને એ ઘઉં, એમાં મારે પાણી ચાલુ છે, તો એમાં મારે વારવાનું છે. અને મારી દેરાણી ગયા છે લાકડા લેવા માટે, અને આજે મારા સાસુ ઘરે છે, એટલે મારી છોકરીને એમની પાસે રાખ્યા છે. અને જો કેટલા મોટા ઘઉં છે થઈ ગયા છે. પહેલાં વિડીયોમાં તમને બતાવતા હા નાના હતા, હમણાં બહુ મોટા થઈ ગયા છે. તો મિત્રો, આ રીતે અમે પાણી વારીએ છીએ, કારણ કે પાણી વારતા આવડતું હોય કે ના આવડતું હોય, પણ જે કરવાનું જે દિવસે આવે એ દિવસે આપણા માથે આવે એટલે આપણે કરવું જ પડશે, ફરજિયાત છે. આ જો આ ડ્રીપ છે, હું જ્યાં બેઠી છું ને એ ડ્રીપ છે. અને આ અમે જ્યારે કપાસ વાવીએ ને ત્યારે ડ્રીપનો ઉપયોગ કરીએ. હમણાં અમે કપાસ વાવ્યો નથી, 2 સાલથી વાવતા નથી, કારણ કે એનો ભાવ પણ સારો મળતો નથી, અને કપાસ હળી જાય છે, એટલા માટે અમે વાવતા નથી. તો જે પણ કપાસ વાવતા હોય ને તેને આ ડ્રીપ રાખવી જોઈએ, જેનાથી ખડ પણ વધારે ઉગે નહીં, અને ચેટને પણ સારું રહે, અને આપણે જે ભાગ્યા હોય એમને પણ સારું રહે. તો જો આ બાજુ છે સુધી દેખાય છે ને પારો, ત્યાં સુધી આ ડ્રીપ મૂકેલી છે, અને આ બાજુ પણ મૂકેલી છે. તો અમારા છોકરાઓ છે એ કહે છે કે મમ્મી ઘરે હાલો, અને જે આ બેન છે નાની એ રોવે છે. તો હું ફટાફટ જાઉં છું ઘરે, અને એ બોર લઈને આવ્યો તો કે મને કે બોર ખાવા હોય ને તો મમ્મી લ્યો, તમે કહો તો 1-2 બોર ખાધા, અને મારે વધારે નથી ખાવા. તો ફટાફટ મારો પૂરો થઈ ગયો છે. તો આજે પાછો મારો છોકરો આવ્યો તો કે મમ્મી બોર ખાવા હોય ને તો લઈ લો. તો હું 1-2 બોર લઈ લીધા, કારણ કે એને પણ એવું ન લાગે કે મમ્મી બોર ન લીધા. એ ચેક મારા માટે લેવા કે ગયો હતો. તો ફટાફટ હું બોર લઈને આવી છું, ખાઈ લીધા બોર, અને હવે મારું પાણી વાળી દીધું છે. અને વાગ્યા છે 11 વાગ્યા છે. તો હવે અમારે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો હું ફટાફટ જાઉં છું જમવા, અને મારે છેલ્લું નાખવું છે એટલું હું વાર દઉં, પછી જાઉં છું જમવા માટે. તો કોઈ બી કામ હોય પોતાને જાત પર વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે કોઈ પણ એવું કામ નથી જે કોઈ કરી ના શકે. સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ બી બધા જ કરી શકે. કોઈ બી કામ ઇમ્પોસિબલ નહીં હતો. તો વિશ્વાસ પોતાના પર રાખવો જોઈએ. આ જો આ સામે દેખાય છે ને, જે વધારે ઊંચા છે ને એને અમે જવ કહે છે. આ જે એક સરખા છે મીડિયમ સાઇઝના, એ બધા ઘઉં છે. એવું કે એ કેમ એવું કે એ મને પણ ખબર નથી, પણ કંઈ વાંધો નહીં. મારે પાણી વાળવાનું છે તો હું પાણી વારું. આ જુઓ, હવે ફટાફટ પાણી વાર દો એટલે પછી મારે જવાનું છે ઘરે જમવા માટે. અને આ જુઓ, આ અમારે આંગણામાં જ ખેતર છે, 10 વીઘાનું છે.
અને આ બાજુ જે દેખાય ને એ અમારી વાડી છે. તો આ ઘઉંમાં હું પાણી વારું છું. અને હવે મારે જવાનું છે વાડીએ જમવા માટે. કાના મને બૂમો પાડે છે પણ હું કહું આટલું પાણી છે એ વારીને આવું.